ગુજરાતમાં અત્યારે હાલ ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, પરંતુ જ્યારથી આ દાદાનું બુલડોઝર ચાલ્યું છે ત્યારથી અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા માટે થઈને જ્યાં ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન હોય અથવા તો પછી મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય એ લોકોની જમીન ઉપર દાદાનું બુલડોઝર કેમ નથી ચાલતું। અત્યાર સુધી આપણે અનેક એવા કિસ્સાઓ પણ જોતા આવ્યા છે કે જેમાં કોઈકના કોઈક નેતાનું કનેક્શન હોય અથવા તો પછી કોઈ મોટા વ્યક્તિઓ હોય તે દરેક લોકોની જમીન ઉપર દાદાનું બુલડોઝર ચાલતું નથી, પરંતુ જ્યારે આજે આ મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો અને વિપક્ષના ધારાસભ્યોએ આ વિષયને લઈને શું કહ્યું હતું તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના અત્યારે હાલ દરેક વિસ્તારોમાં જ્યાં ગેરકાયદેસર દબાણો છે તે દરેક જગ્યા ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। આની શરૂઆત દ્વારકામાં પણ કરવામાં આવી હતી। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે દ્વારકા હોય, ગીર સોમનાથ હોય, દરેક જગ્યાએ અત્યારે હાલ ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, પરંતુ અનેક એવા કિસ્સાઓ જેમ આગળ પણ વાત કરી એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન હોય અથવા તો પછી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ગેરકાયદેસર જગ્યા હોય તે જગ્યા ઉપર દાદાનું બુલડોઝર ચાલતું નથી। ત્યારે આ જ વિષય ઉપર ધારાસભ્ય અમિત ચાવડા શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગુજરાતમાં દબાણ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનો આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે ને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી રહી છે, પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે। જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે। આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું, એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદનો ઓઢવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે, અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે, પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે, એ દ્વારકા હોય, આણંદ હોય, દરેક વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે। પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ 8,35,000 ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ છે। આ એક જ જિલ્લાનો સવાલ છે અને 8,35,000 ચોરસ મીટર જગ્યા પર દબાણ છે અને 1 વર્ષ 2 વર્ષથી નહીં, 30 વર્ષથી, 38 વર્ષથી, 36 વર્ષથી, 33 વર્ષથી, 32 વર્ષથી એટલે 30 વર્ષ કરતા વધારે સમયથી એક જ કંપનીએ આટલું મોટું દબાણ કર્યું હોય પણ ત્યાં દાદાનું બુલડોઝર ચાલતું નથી। એ જ રીતે સુરત અને નવસારી જિલ્લામાં જ્યાંથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમના જ વિસ્તારમાં એમના જ આશીર્વાદથી, એમની જ મિલીભગતથી, એમના જ મળતિયાઓ દ્વારા જે ઝીંગા તળાવના નામે આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એના પણ આંકડા વિધાનસભાના તમે જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલામાં જ 2 કરોડ અને 1 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓના દબાણ છે। એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે પણ ઉદ્યોગપતિઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી। સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે પણ ભાજપના મળતિયાઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી। આજે અમે વિધાનસભામાં માંગણી કરી છે કે આ બુલડોઝર આ ઉદ્યોગપતિઓના દબાણ પર પણ ચલાવો, ભાજપના મળતિયાઓ પર પણ ચલાવો, પણ દુઃખ સાથે કહેવું પડે કે આ દાદાનું બુલડોઝર ત્યાં ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે અને એટલા જ માટે જે દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે એ દાદા ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાઓના દબાણ હટાવવા માટે પણ મક્કમ બને એવી માંગણી કરી। આટલું જ નહીં, આ વિષયને લઈને ધારાસભ્ય કાંતિ ખરાડીએ શું કહ્યું તે પણ સાંભળીએ। આજે વિધાનસભામાં ગૃહની અંદર મારો વિધાનસભામાં એક અંબાજીના મુદ્દા પર
11 નંબરનો પ્રશ્ન હતો અને પ્રશ્ન મેં પૂછવા માટેનો મારો મેન હેતુ એટલા માટે હતો કે અત્યારે અંબાજીની અંદર જે દબાણ હટાવવામાં આવ્યા હતા એ દબાણ હટાવવાના મુદ્દા ઉપર મેં મંત્રીશ્રી સૌથી પહેલા એ પૂછવામાં આવ્યું હતું કે અંબાજીની અંદર તમે ટીપી મંજૂર કરી ક્યારે કરવામાં આવી અને એમાંથી કેટલી ટીપીનું કામગીરી પૂર્ણ થયું કેટલી બાકી છે મંત્રીશ્રીએ મને ગોળ ગોળ જવાબ આપ્યો અને સાથે સાથે અત્યારે જે ડિમોલેશન જે કરવામાં આવ્યો એ મુદ્દા ઉપર મેં એમને મંત્રીશ્રીને એ મુખ્ય મુદ્દો પૂછ્યો છે કે અંબાજીનો વિકાસ કરો અમને વાંધો નથી પણ સૌથી પહેલા અંબાજીની અંદર કેટલો વિકાસ કરવો છે એનો તમે પહેલા નકશો જાહેર કરો અને એટલા માટે આ નકશો જાહેર કરવાનું પૂછ્યું હતું લોકહિતના માટે કે જે લોકો ત્યાં મકાનો બનાવી દે છે પહેલા જે બનાવ્યા છે એ તો તમે તોડો છો પણ નકશો જાહેર કર્યા પછી જે લોકો મકાન બનાવતા હોય બધા જે ખર્ચા કરતા હોય એ તો નહીં કરે એના માટે મંત્રીશ્રી પ્રશ્ન પૂછ્યો પણ મંત્રીશ્રીએ એ પણ જવાબ મને નથી આપ્યો એટલો જ જવાબ આપ્યો છે કે અમે આ લોકોએ હાઈકોર્ટે મંજૂરી આપી અને દબાણ હટાવવા માટે એ લોકો ખરેખર તો હાઈકોર્ટ મંજૂરી આપે અને હાઈકોર્ટ પણ એવું પણ નથી કહેતી કે તમે રાત્રે દબાણ હટાવો પણ આ સરકારે દિવસે હટાવવાના બદલે રાત્રે 2-3 વાગ્યા સુધી રાત્રે એ લોકોને રહેવા પણ નતો દીધો એને એ લોકોને જે 89 મકાન રાતો રાત તોડવામાં આવ્યો હતો અને આજે એમને મેં એમ કીધું કે ભાઈ આ લોકો સરકારી તમામ યોજનાનો લાભ લેતા હતા અને આ લોકો 60 વર્ષથી ત્યાં આવ્યા હતા એમને તમે કઈ રીતે કહી શકો કે આ દબાણમાં 60 વર્ષથી જો લોકો રહેતા સરકારી તમામ યોજનાઓ રોડ રસ્તા લાઇટ પાણી સર્વગ્ર બધી જ યોજનાનો લાભ લેતા હતા એ લોકો પંચાયતમાં વેરો ભરતા હતા પણ તો છતાં અત્યારે એનું કહેવું એવું છે કે આ દબાણ હતું મેં એમને એમ કીધું છે કે તમે આ 60 વર્ષથી જે લોકો રહેતા હતા એમને તમે સહાય આપવા માંગો છો કે કેમ પણ એમને મંત્રીશ્રીએ મને એટલું ટૂંકું જ કીધું છે કે અમે 5 લાભાર્થીઓને વળતર આપ્યું છે પણ બાકીનું છું કેમ કે 60 વર્ષથી રહેતા હતા એના પછી જંગલ વિભાગ આવ્યો દબાણ પછી પણ આટલા વર્ષોથી રહેતા હતા બધી યોજનાનો લાભ લેતા તો ખરેખર એ લોકો વળતર મેળવવા લાયક હતા પણ તો છતાં મંત્રીશ્રીએ એ બાબતની અંદર મને ગોળ ગોળ જવાબ આપ્યો છે અને નકશો જાહેર કરવાનો મેં કીધું લોકહિત માટે એ પણ મંત્રીએ મને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો છે એટલે અત્યારે હાલ દાદાના બુલડોઝર ઉપર અનેક એવા સવાલો ઊભા થયા છે કે જે જગ્યા સરકારી જગ્યા છે એટલું જ નહીં અનેક એવા ઉદ્યોગપતિની જગ્યા છે તે દરેક જગ્યા ઉપર કેમ દાદાનું બુલડોઝર ચાલતું નથી તેવા પણ સવાલો અહીંયા ઊભા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.